તો વાઘોડિયા બેઠક પર ગરબા આવ્યું છે રાજકારણ। ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉતારવા બધુ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે। ભાજપ ઉપર બધુ શ્રીવાસ્તવના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। કોઈપણ પક્ષમાંથી ટિકિટ મળશે તો તેઓ ચૂંટણી લડશે। બધુ શ્રીવાસ્તવે કહ્યું કે વાઘોડિયામાં ભાજપે છે જ નહીં, વાઘોડિયામાં ભાજપને લાવનાર જ મધુ શ્રીવાસ્તવ છે। જો વાઘોડિયામાં ભાજપ હોત તો અશ્વિન પટેલ ચૂંટણી જીત્યા હોત। અપક્ષ ઉમેદવારને ક્યાં પક્ષાંતર લાગુ પડે છે। મધુ શ્રીવાસ્તવે જે લોકોને ભ્રષ્ટાચાર કરવો છે એ જ ભાજપમાં જોડાય છે તેવું નિવેદન આપ્યું છે। ખુલ્લું મેદાન છે, હું તો ચૂંટણી લડવાનો જ છું। મધુ શ્રીવાસ્તવે વધુમાં નિવેદન આપતા જણાવ્યું છે કે ભાજપ છોડી કોઈ પણ પાર્ટી ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ। ભાજપે વાઘોડિયામાં છે જ નહીં, ભાજપને લાવનારા જ મધુ શ્રીવાસ્તવ છે। ભલે આ કહે છે કે ભાજપે ટિકિટ એમને આપી છે, પણ ભાજપ છે જ નહીં। વાઘોડિયામાં ભાજપ હોત તો અશ્વિનભાઈ પટેલ જ ચૂંટણી જીતી ગયા હોત વાઘોડિયાના અંદર, ભાજપના અંદર। પણ તમને તો અપક્ષ તરીકે ભાજપ કોંગ્રેસ કરતા બી વધારે વોટ આપ્યા, તો તમને કઈ પક્ષાંતર લાગે છે? તો તમને કઈ ખોટું કરવું છે, લોકોની ખોટી જમીનો લીધી હોય, કઈ ઓઇલનો કઈ ધંધો કરવો હોય, એ કઈક ધંધા કરવા માટે તમે પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવો છો। લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધા કોંગ્રેસના લોકો વિલીકરણ થઈ રહ્યા છે। તે વિલીકરણ કોંગ્રેસના લોકો વિલીકરણ ભાજપમાં થઈ રહ્યા છે એના માટે કે કરપ્શન કર્યું છે, એટલે ભ્રષ્ટાચાર કર્યું છે એટલા માટે કોંગ્રેસમાં જાઓ એટલે ક્લીન ચીટ। તઈ જુઓ તો વોશિંગ મશીન છે, જેવી ખરડાયેલો હોય અને વોશિંગ મશીનમાં જાય એટલે શુદ્ધ થઈને આવી જાય। આ ભાજપની નીતિ છે। ભાજપ એક દાડે પસ્તાવશે। આવા લોકોને લઈને ભાજપને પસ્તાવો આવવાનો છે। જે દાડે નરેન્દ્ર મોદી રહ્યા નહીં તે દાડે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી તકલીફ પડવાની। હું તો ખુલ્લો મેદાન છે, લડવાનો છું। લડવામાં તો કોઈ ચિંતા નહીં, હિન્દુસ્તાન આઝાદ છે, બધાએ લડવાનું જોઈએ। હું બી લડવાનો છું, ભાજપ છોડીને લડવાનું છે। ભાજપના આવ્યો, ભાજપ મને લેવા આવેલી। હું પેલા અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યો, પછી ભાજપ મને ટિકિટ આપી, 5 વખત ભાજપે ટિકિટ આપી અને 5 વખત ભાજપને ચૂંટણી જીતાઈ લાવ્યો, અને 7મી વખત ચૂંટણી આવી અને મને ટિકિટ ના આપી। મને ના ટિકિટ આપી, ભલે હું અપક્ષ લડ્યો, ભલે હારી ગયો, પણ ભાજપ તો નહીં આવી ને। અને ભાજપ નથી આવી એના કારણે કે ભાજપને લાવનાર જ બધું શ્રીવાસ્તવ હતા। હું હવે અપક્ષ બી લડવાનો, આમ પાર્ટીમાં બી લડવાનો, બીજી પાર્ટી એનામાં બી લડવાનો અને કોંગ્રેસમાં બી લડવાનો। ભાજપ છોડીને કોઈ બી પાર્ટી આપશે એનામાં લડવાનો અને ભાજપ વિરોધ જવાનો। હું ભાજપમાં સંપર્કમાં નથી। હું સુરત ગયો હતો પાટીલ દાદાને મળવા માટે કે ભાઈ CR પાટીલને મળ્યો હતો અને મળીને એ જ કહીને આવ્યો કે મારે કોઈ ચૂંટણી લડવી નથી, કોઈ મારે ચેરમેનગીરી નહીં જોઈએ। મેં એટલા માટે આવ્યો છે કે મારો દીકરાએ મને કીધું કે પાટીલ દાદાને મળી આવો પપ્પા, એટલે પાટીલ દાદાને મળવાનું, પાટીલ દાદાને એ જ કહ્યું કે મેં પાટીલ દાદા તમને મળવા આવ્યો છું। અને પાટીલ દાદા કોને કહેવાય? મોટા ભાઈને મરાઠીના અંદર મોટા ભાઈને દાદા કહેવાય। હું દાદા કહીને તમને મળીને આવ્યો અને એ બી કહીને આવેલો કે સંસદની સીટમાં આ બેનને ટિકિટ આપશો એનો સખ્ત મારો વિરોધ રહેશે।